ગોંડલના રાજકુમાર જાટની હત્યા કે પછી અકસ્માત, શંકા એ કેમ વારંવાર ગોંડલના જયરાજસિંહ ઉપર આવે છે? કેમ વારંવાર રાજસ્થાનથી વિરોધ પ્રદર્શન થાય છે અને રાજસ્થાનના સાંસદ, ધારાસભ્ય કે સામાજિક આગેવાનો એ ગોંડલના જયરાજસિંહની સામે નિશાન સાધે છે? જો કે આખી આ ઘટનાની અંદર પોલીસ તપાસની અંદર એક શંકાની સોય એવી પણ આવી કે જેના કારણે આખી આ ઘટનાનું રહસ્ય એ વધુ ગૂંચવાયું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. રાજસ્થાનના જાટ સમાજનો ગોંડલનો યુવક કે જેની 4 તારીખના મોડી સાંજે એક અકસ્માતની મોત થયાની એક નોંધ એ રાજકોટ સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાઈ. જો કે આખી આ ઘટનાની અંદર લગભગ 10 દિવસ બાદ એક એવા પણ સીસીટીવી સામે આવ્યા કે જેમાં એ જાટ સમાજનો યુવક એ રાજકુમાર જાટ કે જે નગ્ન હાલતની અંદર જઈ રહ્યો છે, નિર્વસ્ત્ર એ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો છે. અને શંકાની સોય એ રાજકોટ જિલ્લા પોલીસની એ પ્રેસ કોન્ફરન્સ બાદથી વધુ ઉપજી આવી છે કે પોલીસે નિવેદન આપ્યું કે શરીર પર 42 જેટલા ઈજાઓના નિશાન છે અને સાથે તેની શરીર ઉપર અનેક એવા ઊંડા ઘા પણ છે. જ્યારે પોલીસને નિવેદન આપી રહ્યા હતા એ દરમિયાન તેમને પૂછ્યું કે આ મૂંઢમાર વાગવાથી એમનું આ યુવકનું મોત થયું છે, આ મૂંઢમાર શેના છે? તો પોલીસે ડિફેન્સ કરતા હોય એ પ્રકારે જવાબ આપ્યો કે એ અમને ના ખબર હોય, એ ડૉક્ટરને ખબર હોય, એ ડૉક્ટરને પૂછવું પડે. જોકે શંકાની સોય રાજકોટના એ ગોંડલના 2 ડિવિઝન પોલીસ મથક ઉપર, એ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપર એટલા માટે છે કે જ્યારથી ઘટના બની ત્યારથી અત્યાર સુધી એક બાદ એક વસ્તુઓ ધીરે ધીરે ખોલી રહ્યા છે અને ક્યાંક તો કોઈ વસ્તુ એ ખોલી નથી રહ્યા. એ રાજકોટના પત્રકારો એ તમામ લોકોની વાત સામે લાવી રહ્યા છે. છેક રાજકોટનું એ ગોંડલ અને ત્યાંથી રામધામ આશ્રમ એ લગભગ 60 કિલોમીટરનું એ અંતર, અને એ 60 કિલોમીટરના અંતરમાં માત્ર ને માત્ર 7 જ સીસીટીવી ફૂટેજ. વચ્ચેના એ તમામ સીસીટીવી ફૂટેજ ક્યાં ગયા? એ અર્ધનગ્ન અવસ્થાની અંદર એ રાજકુમાર જાટ જે રસ્તા ઉપરથી નીકળ્યા હતો એ રસ્તો ક્યાંનો છે, કેટલા વાગ્યાનો સમય હતો અને એ સમયગાળા દરમિયાન એટલા વિસ્તારની અંદર પોલીસની કોઈ ચેકપોસ્ટ છે તો ત્યાં ફરજ ઉપર કોણ હતું અને કોઈ પોલીસ અધિકારીએ જોયું કેમ નહીં? આ તમામ શંકાની સોયની વચ્ચે રાજસ્થાનની અંદર જબરજસ્ત વિરોધ ચાલી રહ્યો છે અને વિરોધના પગલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની ઉપર ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે રાજકોટની અંદર એસીપી દ્વારા જે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તેમાં તેમણે શું નિવેદન આપ્યું એ સાંભળો. પહેલા હત્યા મામલે હાલ અત્યાર સુધીનું શું નવ લેટેસ્ટ અપડેટ આવે? કુવાડા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અનુસંધાને જે દિવસે પીએમ કરેલું હતું તે દિવસે ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ કુવાડા પોલીસ સ્ટેશનમાં અમે તપાસ ચાલુ કરેલી છે. તપાસ દરમિયાન સાપરથી માંડીને છેક રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા. એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે તેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે તે વગર કપડા વગર ચાલતો દેખાઈ આવે છે. અને આગળ આવતા રસુલ ચોકની આજુબાજુ આવતા એને જે વ્યક્તિએ કપડા આપેલા, કપડા પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે અને તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે. ત્યારબાદ જે 108 હતી, જે 108ના કર્મચારી મરણ જનારને જીવતી હાલતમાં પોતાની 108માં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે. ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો, ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે. અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે, ફોરેન્સિક પીએમની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી 42 જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનું હાલ ફોરેન્સિક પીએમમાં આવેલ છે. અને હાલ અત્યારે પોલીસ સ્ટેશનથી દરેક બનાવવાળા સ્થળેથી કુવાડવા તેમજ એરપોર્ટ વાળા રોડ તેમજ આ બાજુ ગ્રીનલેન્ડ ચોકડી સુધી તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહનથી અકસ્માત થયો છે તે બાબતની તપાસ પૂરતીમાં ચાલુ છે.
અને હાલ એ બાબતની તપાસમાં અમે ગંભીરતાથી લઈ રહ્યા સર, જે ઈજાના નિશાન મળ્યા છે એ અકસ્માતથી છે કે પછી માર મારીને ઈજાના નિશાન? છીએ. એ ડોક્ટરશ્રી તો એને જે ઈજા છે એ જ બતાવે છે, પણ હાલ મારું તારણ એવું છે કે આ જે ઈજાઓ છે અકસ્માતથી થઈ હોવાનું જણાય. જે તેના જમણા પગમાં ડાબા પગમાં બે ગંભીર જે ચાકા પડી ગયો એ પ્રકારની ઈજાઓ સામે આવી છે રિપોર્ટમાં. ઈ ઈજા શેની થઈ? અકસ્માતના કારણે ઈજા હવે હોય? એ અકસ્માતના કારણે પણ હોઈ શકે. ડોક્ટરશ્રીને તો એમને જ હોય કે ઈજા છે એ ન જણાવી શકે કે કોઈ માર મારેલી છે કે અકસ્માતથી છે. પણ હાલ જે જગ્યાએ પરથી એમને 108 પિકઅપ કર્યા હતા અને જે જગ્યાએ એમનું વર્ણન કર્યું છે કે આ રીતના આ પરિસ્થિતિમાં હતા, એ જોતા એવું લાગી રહ્યું છે કે અકસ્માતથી થઈ હોવાનું જણાય. સર, પરિવારજનો કન્ટિન્યુ જે આમાં શંકાસ્પદ મોટી આશંકા વ્યક્ત કરી છે. કેટલીક વાતો એવી પણ આવે છે કે જ્યારે અકસ્માત સર્જાયો એટલે ત્યારે જે શંકાસ્પદ જગ્યા વાહનો છે તે પણ આવી ગયા હતા. તો આ વાતમાં ના, કેટલી એ બાબતમાં અમને કોઈ એવી જાણકારી મળેલ નથી. બની શકે કોઈ અકસ્માત થયો અને જોવા માટે કોઈ ઉભા હોય ને પછી નીકળી ગયા, એવું બધું બની શકે. પણ એવી તપાસમાં હમણાં હાલ કોઈ અમારી પાસે માહિતી નથી. સિવિલ હોસ્પિટલે જ્યારે લાવ્યા ત્યારે તો ત્યાં વાહનો પાત્ર રહ્યો હતો. ત્યાંના સીસીટીવી ને કબજે કરવામાં આવ્યા? ના, એ હાલ અત્યારે અમે જે રોડના ને એના એ બધા છે, જો અમારી પાસે એ વાત આગળ આવશે તો અમે એ બાબતના પણ સીસીટીવી ચેક કરવામાં આવશે. 4 તારીખે બોડી મળી, 9 તારીખે પરિવારને જાણ થઈ. આ વચ્ચેનો જે 5-6 દિવસનો ગાળો છે એ સમય આટલો શું કામ નીકળી ગયો? અમારી પાસે જ્યારે આ રીતના જે મળેલા અને ત્યારબાદ મરણ ગયેલ ત્યારે અનનોન હતા, એની ઓળખ થઈ નથી. એટલે એની ઓળખ માટે અમે પ્રયત્નો કરી રહ્યા હતા કે આની ઓળખ ક્યાંથી થાય. એટલે ઓળખ દરમિયાન જાણવા મળેલું કે ગોંડલમાંથી એક યુવક ગુમ છે, જેથી એ બાબતની ખાતરી તપાસ કરવા માટે ગોંડલ પોલીસનો સંપર્ક કરેલો અને ગોંડલ પોલીસ એમના સગાવાળાને લઈને આવેલા. ત્યારબાદ એની ઓળખ થઈ. કઈ તારીખે સંપર્ક કર્યો? 8 તારીખે 8 તારીખે તો પીએ ગોઠવણ ના પડી હતી અંદાજે. 8 કે 9 નહીં, તે દિવસે જે દિવસે બનાવ બન્યો તે દિવસે 8 તારીખની વાત છે. સર, જે ઈજાના નિશાન મળ્યા સૌથી વધારે ક્યાં એવા શરીર ઉપર અંશે છે જ્યાં લાઈફોને ત્યાં મોત થયું? એ ઈજાના નિશાનો છે પેટના એના ભાગે અને પાછળના ભાગે. ત્યાં સૌથી વધારે ઈજા છે. હા. તો રાજકોટ જિલ્લા પોલીસની ટીમે એક પત્રકાર પરિષદ કરી હતી ને પત્રકાર પરિષદ એટલા માટે કરી કે સોશિયલ મીડિયાની અંદર એ રાજકુમાર જાટના એ સીસીટીવીના એ 8 સેકન્ડનો એક કટકો એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અત્યારે, કે જેમાં તે રસ્તા ઉપર ચાલીને જઈ રહ્યો છે ત્યારે તેના શરીર ઉપર એક પણ કપડું ન હતું અને જ્યારે તેનું મોત થયું ત્યારે તેના શરીર ઉપર કપડાં પણ હતા અને તેના શરીર ઉપર 42 જેટલા ઈજાઓના નિશાન પણ હતા. અને હવે આખી આ ઘટના સંદર્ભે રહસ્ય વધુ ઘેરાઈ રહ્યું છે અને શંકા એની 100 એ આખી આ ઘટનાની અંદર પોલીસ તપાસની અંદર પણ છે અને ડોક્ટરના સ્ટેટમેન્ટ સામે પણ આવી રહી છે. હવે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર જે રાજસ્થાનથી માંગ થઈ રહી છે કે સીબીઆઈ તપાસ કરવામાં આવે અથવા તો આ કેસની તપાસ એ રાજસ્થાન પાસ કરવામાં આવે, ત્યારે હવે જોવાનું રહેશે કે આ ઘટનામાં આ કેસની અંદર નવો શું વળાંક આવે છે. કેમ કે દર 24 કલાકે આ ઘટનાની અંદર એક વળાંક આવે છે અને જેના કારણે આખી આ ઘટનાની તપાસ ફરી એકવાર શંકાના દાયરામાં આવે છે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.